સુરેન્દ્રનગર। સમાચારમાં આગળ વાત કરીએ જંબુસરથી તો જંબુસર તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીને લઈને ગઈકાલે પંથકમાં રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો હતો। ઉમેદવારી પત્રો ભરવાના અંતિમ દિવસે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ જંગી જનમેદની સાથે પોતાની દાવેદારી નોંધાવી હતી। શહેરના મુખ્ય માર્ગો પર ઢોલ નગારા અને ડીજેના તાલે ભવ્ય સરઘસો નીકળતા ચૂંટણીનો માહોલ છવાઈ ગયો હતો અને ઉમેદવારો સાથે મોટી સંખ્યામાં સમર્થકો જોડાતા માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું। કેસરીઓ, પંજો અને જાડુના નારાઓ સાથે સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો અને કાર્યકરોમાં જીતનો ઉમંગ સ્પષ્ટ જોવા મળ્યો હતો। આજ રોજ તારીખ 11 મારું નામ ધર્મિષ્ઠાબેન શૈલેષભાઈ ઠાકોર છે। મને પાર્ટીએ ટિકિટ આપી એના માટે પાર્ટીનો આભાર। આજ રોજ જંબુસર તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી માટે ભડકોદરા બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટના સત્તાવાર ઉમેદવાર તરીકે સમીરભાઈ શફીકભાઈ પટેલ અમારા યુવા કાર્યકર્તા છે। ભારતીય જનતા પાર્ટીએ આ વખતે જંબુસર તાલુકામાં લઘુમતી સમાજમાંથી ભડકોદરા ગામમાં ટિકિટ આપી છે। ભારતીય જનતા પાર્ટી જંબુસર તાલુકામાં લગભગ 4 ટિકિટ એ લઘુમતી સમાજમાંથી આપી છે। ભારતીય જનતા પાર્ટી હર હંમેશ સૌનો સાથ, સૌનો વિકાસ, સૌને સાથે લઈ ચાલતી પાર્ટી છે અને અમને વિશ્વાસ છે કે અમારી આ જે બેઠકો છે કુલ 22 બેઠકોમાંથી ભારતીય જનતા પાર્ટી ગઈ વખતે 15 બેઠકો જીતી હતી। આ વખતે પણ અમારા પ્રયત્નો રહેશે કે અમે 15 થી પણ વધુ બેઠકો જીતીએ અને અમારા જે કાર્યકર્તાઓ છે, ખાસ કરીને અમારી ભડકોદરા બેઠક પર અમારા તમામ આગેવાનો, એની અંદર આવતા ગામ માલપુર, એ તમામ પાર્ટીના કાર્યકર્તાઓ અમારા લઘુમતી સમાજના ઉમેદવાર યુવા કાર્યકરને જીતાડવા સમગ્ર બંને મત વિસ્તારમાં આવતા ગામોના કાર્યકર્તાઓ અને મતદારો કામ લાગે એવી સૌને અપીલ। ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરી ગુજરાત। હવે આના માટે તો મારા ગામમાં હું સરપંચ તરીકે અત્યારે હાલમાં છું જ। મેં મારા ગામમાં જે વિકાસ કર્યો છે એ જ મારા 8 ગામ જે મારા કાવા ગામમાં લાગે છે એ જ રીતે હું 8 ગામનો વિકાસ કરીશ। વિકાસને લઈને તમે શું કહેશો? આ જે ભાજપ, જે ભારતીય જનતા પાર્ટી અત્યારે ભાજપ જે સરકાર છે એ જે વિકાસની વાતો કરી રહી છે, તે હવે તમારે જે જવાબદારી 8 ગામની ઓફી છે તેને લઈને શું કહેશો તમે? હવે ભારતીય જનતા પાર્ટી જે છે જે વિકાસના કામો ખરેખર આપે જ છે, પણ એના માટે એનો કાર્યકર્તા જે કાર્યરત હોવો જોઈએ, જે દોડવાની એનામાં ક્ષમતા હોવી જોઈએ, એ એનામાં ખાલી જો હોય તો ભારતીય જનતા તરફથી કામ બધા જે વિકાસના કામો છે તે આવે જ છે। એના માટે હું આ 5-4 વર્ષથી હું સાક્ષી છું એનો તો કે ભાઈ ભારતીય જનતા પાર્ટી કામ આપે જ છે અને મેં મારા ગામમાં કામ કર્યું છે। મતદારોને શું સંદેશો મોકલો? મતદારોને એટલો હું 2 હાથ જોડીને આગ્રહ કરવા માંગુ છું કે મને બહુમતી જંગીથી જીતાડે એટલી હું અપેક્ષા રાખું છું। આજરોજ ભારતીય જનતા પાર્ટી તરફથી જે ભડકોદરા તાલુકા પંચાયત સીટ ઉપર ભડકોદરાના લઘુમતી સમાજના ઉમેદવાર સમીરભાઈ મલિક પટેલ કે જેઓને આજે ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ તરફથી એ લોકોને પાર્ટીના ઉમેદવાર જાહેર થયા છે અને આ ઉમેદવારને આજે આજ સુધીની અંદર ભડકોદરા તાલુકા પંચાયત ભાજપ જીતી નથી, પણ અમે અમારા પૂરેપૂરા પ્રયાસો રહેશે કે અમે આ ભારતીય જનતા પાર્ટીને ભડકોદરા તાલુકા પંચાયતની સીટ ખૂબ જ જંગી બહુમતીથી જીતાડીશું એવી અમે